शहर में बोट दुर्घटना मामले तमाम जवाबदार पर गुनो लगावी कायदेसरनी कार्यवाही करी धरपकड़ करवानी विश्वामित्री बचाव समितिए मांग करी है। हरनी बोट दुर्घटना में बोट चालकनी साथे सहायक मजूरीનું કામ કરતા જેને પાણીમાં તરતા પણ આવડતું ન હતું તો બોટ ડૂબે તો પોતાનું જીવનું જોખમ હોવા છતાંય રોજીરોટી મેળવી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરતો તેની ઉપર પોલીસે ગુનો લગાવી ધરપકડ કરી હોય તો ગુનામાં સૌથી મોટા જવાબદાર મોટનાથ તળાવ માટે પીપીપી કરારના પ્રથમ પક્ષકાર ભાગીદાર એવા કોર્પોરેશનના વિગતમાં જણાવેલા તમામ જવાબદાર ઉપર ગુનો લગાવી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવાની વિશ્વામિત્રી બચાવ સમિતિએ માંગ કરી છે। હવે આમાં સમાવેશ કોનો થાય છે? વાત કરીએ તો આમાં સમાવેશ થાય છે ન્યૂ સનરાઈઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી, સંચાલક, નફા નુકસાનમાં ભાગીદારો કે જેમણે બાળ વિદ્યાર્થીઓ પાસેથી પિકનિક ફીના રૂપિયા વસૂલી પિકનિક સ્થળની જોખમ તપાસ કર્યા વગર જ સામાન્ય શિક્ષકોના ભરોસે 5 વર્ષથી 10 વર્ષના બાળકોને પિકનિક કરવા મોકલ્યા। તેઓ પણ દુર્ઘટનામાં જાનહાનિ માટે જવાબદાર છે। તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કોર્પોરેશન द्वारा पब्लिक प्राइवेट पार्टनरशिप हेठळ एटले के पब्लिक पार्टनर तरीके कोर्पोरेशन અને प्राइवेट पार्टनर तरीके મેસર્સ કોટિયા પ્રોજેક્ટ से બંને વચ્ચે ભાગીદારી કરાર કરીને બોટિંગ સહિતની એક્ટિવિટી શરૂ કરી હતી। જેમ આવક કે નફામાં કોર્પોરેશન અને કોટિયા પ્રોજેક્ટ્સ એમ બંને ભાગીદાર હતા તેમ બોટિંગ સહિતની એક્ટિવિટીમાં સલામતી જાળવવા માટે બંને પીપીપીના કરાર કરેલા ભાગીદારો સંપૂર્ણ જવાબદાર છે। पब्लिक प्राइवेट पार्टनरशिप माटे रुपया 100 स्टेम्प पेपर उपर करेला करार में प्रथम पक्षकार तरीके कॉर्पोरेशन कमिश्नरे सही करी अने बीजा पक्षकार तरीके कोटिया प्रोजेक्ट्स विनीत कोटिया नोटरी पब्लिक समक्ष सही करी करार ने कायदेसर डॉक्यूमेंट लीधेलुं छे। हवे आनो अर्थ एम थाय के प्रथम पक्षकार एवा वडोदरा म्युनिसिपल कॉर्पोरेशने तळाव सहितनी जमीन भाड़े आपेली नथी पण पब्लिक प्राइवेट पार्टनरशिप मुजब जन भागीदारीथी आपेली छे अने दुर्घटनाना गुना माटे बंने मुख्य भागीदारो सरखा जवाबदार गणाय छे। જ્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરારના બીજા પક્ષકાર ભાગીદાર કોટિયા પ્રોજેક્ટ્સના તમામ ભાગીદારો સંચાલન કરનારા મેનેજર, હોડી ચાલક, હોડી ઉપર મજૂરી કરનાર, પરોક્ષ રીતે કામગીરી કરનાર સહિતના કુલ 20 જેટલાને જીવલેણ હોડી હોનારત માટે આરોપી બનાવ્યા હોય તો કરારના પ્રથમ પક્ષકાર કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલના કાર્યપાલક એન્જિનિયર, સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મૂકનાર મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરનાર ચેરમેન, સભામાં મંજૂર કરનાર અધ્યક્ષ એટલે કે મેયર, ફ્યુચરિસ્ટિક સેલના તકેદારી રાખનાર હાલના કાર્યપાલક ઇજનેર, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં સહી કરી અનુમોદન આપનાર 2 સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સહિત તમામને જીવલેણ હોડી દુર્ઘટનાના આરોપી તરીકે પોલીસે નોંધવા જોઈએ તો એ નોંધેલા નથી। તો આમ જોવા જઈએ તો વિશ્વામિત્રી બચાવ સમિતિની માંગ તો સાચી છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરારના પ્રથમ પક્ષકાર પાર્ટનર એવા કોર્પોરેશનના તમામ જવાબદાર અધિકારીઓ, મંજૂરી આપનાર પદાધિકારીઓ, રેગ્યુલર ઇન્સ્પેક્શન કરવાની જેની જવાબદારી હોય તેઓ સહિત જવાબદાર તમામને આરોપી બનાવી ધરપકડ કરવામાં આવે। કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ કે જેમણે આ કરાર કરીને કોટિયા પ્રોજેક્ટ્સને આપેલું છે જેની જવાબદારી એ પણ બને છે કે ફ્રિકવન્ટલી આની મુલાકાત લઈને વિઝિટ કરીને જે પણ ખોટું હોય, ગેરકાયદેસર થતું હોય, જોખમી થતું હોય તો એની તપાસ કરવાની રહે, એને વિઝિટ કરવાની રહે, એને બંધ કરાવવાનું રહે કે એને સુધારા કરવાનું રહે। તો એ પણ ભાગમાં એ લોકોની એક ગુનાહિત બેદરકારી સામે આવેલ છે। તો આ ગુનાહિત બેદરકારી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલ ડિપાર્ટમેન્ટના જે પણ લોકોએ આ ટેન્ડરની શરૂઆત કરી હોય, મ્યુનિસિપલ કમિશનર સાહેબે જેને આને ટેન્ડર જોઈને આવું ટેન્ડરમાં શરતો વગર કે એની વિઝિટ વગર કે એની ઉપર તકેદારી રાખ્યા વગર મંજૂર કર્યું હોય, મંજૂર કરીને એમને સ્ટેન્ડિંગ કમિટીને મૂક્યું હોય તો સ્ટેન્ડિંગના ચેરમેને પણ જોયા વગર એને મંજૂર કર્યું હોય અને એ સમગ્ર સભામાં આવે ત્યારે જે તે વખતના મેયર પણ આ પ્રોજેક્ટને મંજૂર કરતા હોય અને તકેદારી જોઈ ના હોય તો એ બધા જ સરખા જવાબદાર બને છે।